સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશહુ છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસને બાંધશે લતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંટાણમ નમો સિદ્ધાણમ નમો અયરણમ નમો ભોજનમ નમો લેસવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાઓ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાઓ લોકોટમાં કેવલી પંતો ધમ્મો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાઓ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ નિજરા અધિકારમાં 137 નંબરનો કળશ ચાલી રહ્યો છે, પરંતુ તે પહેલા આ ગ્રંથ ઉપર જાહેરમાં 19 વખત પ્રવચનો કર્યા. આ ગ્રંથના અંદરનો મર્મ જેણે આ પંચમ કાળમાં ખુલ્લો કર્યો સરળ ભાષામાં એવા પૂજ્ય ગુરુદેવ શ્રીનો આજે સમાધિ દિવસ છે, કારતક વદ સાતમ, કે જેના ઉપકારનો પ્રતિ ઉપકાર વારવા આપણે અસમર્થ છીએ, કેમ કે એમના નિમિત્તે આ પંચમ કાળમાં આત્મા શબ્દ સાંભળવા મળ્યો. તો આ પંચમ કાળમાં એમના નિમિત્તે આત્મા શબ્દ સાંભળવા મળ્યો. એવા સત્પુરુષોએ આ પંચમ કાળની અંદર નિમિત્ત ઉપાદાન, ક્રમબદ્ધ પર્યાય, એવા કારણશોધ પર્યાય, કર્મથી વિકાર થતો નથી,
નિમિત્તથી કાંઈ થતું નથી, નિમિત્તની ખાલી હાજરી હોય છે. એવા એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. ષષ્ટકારકો આદિની સુંદર ખુલાસા આ પંચમકારમાં જેમણે કર્યા એવા પૂજ્ય ગુરુદેવશ્રીનો આજે સમાધિ દિવસ છે. જો તે ન હોત તો આપણે ક્રિયાકાંડમાં અટવાયેલા હોત. એમના નિમિત્તે આપણે તત્વની તરફ વળ્યા. તેમણે દિગંબર શાસ્ત્રોનો ખૂબ જ સરળ ભાષામાં એનો અર્થ કર્યો, આપણને સમજાય તેવી, અને નસીબ જોગે તેના અક્ષરે અક્ષર પ્રવચનો આપણી વચ્ચે ઉપલબ્ધ છે. એમણે 45 વર્ષની અંદર 300 જેટલા પ્રવચનો કર્યા. એમાં મુખ્યત્વે સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, યોગસાર, સમાધિ શતક, મોક્ષમાર્ગ પ્રકાશક, પૂજ્ય બેનશ્રીના વચનામૃત આદિ ઘણા બધા શાસ્ત્રો ઉપર એમણે એમના કાર્યકાળમાં પ્રવચનો કર્યા. એમાં શ્રી સમયસાર ગ્રંથાધિરાજ ઉપર જાહેરમાં 19 વખત પ્રવચન કર્યા. બાકી પોતાનું અધ્યયન તો ઘણીવાર કરેલું. એવા પૂજ્ય ગુરુદેવશ્રીને યાદ કરીને, કેમ કે એ જો ન હોત તો આપણે ક્યાં ભટકતા હોત, વ્રત તપ ઉપવાસની અંદર અટકી ગયા હોત, એમાં ધર્મ માનીને બેઠા હોત, કર્મથી થાય અંતરાય કર્મની પૂજા કરવા માંડ્યા હોત, ગૃહિત મિથ્યાત્વની અંદર વળી ગયા હોત. પરંતુ આપણી કોઈ એવી ઉપાદાનની લાયકાત હતી કે ત્યારે આપણને આવા સાચા ગુરુ નિમિત્ત રૂપે મળી ગયા. એવા પૂજ્ય ગુરુદેવશ્રીને આજના એમના સમાધિ દિવસે ચોક્કસ યાદ કરીએ. એમને જ કરેલું જાહેરમાં આજે પ્રવચનો છે સમયસર ગ્રંથાધિરાજ ઉપર, એની ઉપરથી જ આપણે એનો આધાર લઈને આપણે સમજી રહ્યા છીએ. તો પહેલું 137 નંબરનો કરસ, નિજરા અધિકાર. સમ્યક દ્રષ્ટિ સ્વયંમયમ અહમ જાતો બંધો ન મે શ્યા. દિત્યુતાનો પુલક વદના રાગીણો દપિયા ચરંતુ. આલંબંતા સમતિ પરંતા તે યતોદાપી પાપા. આત્માનાત્મા ગમવી રાહાસ તસંતિ સમ્યક્ત્વ રિક્તા. એટલે કે હું છું સ્વયં સદદ્રષ્ટિને, મુજને બંધ થાય ન કદી. જે રાગી માની એમ મુખને ગર્વથી ઊંચું કરી. અવલંબતો વ્રતને સમિતિ તોય તે પાપી ખરે. આત્મા અનાત્મા બેવનું સદજ્ઞાન તેને અરે. એટલે કે અહમ સ્વયં સમ્યક દ્રષ્ટિ મેં જાતો બંધ ન સ્યાત. હું પોતે સમ્યક દ્રષ્ટિ છું, મને કદી બંધ થતો નથી. હું ગમે તેટલા ભોગોમાં હોય, ગમે તેટલા વિષયો ભોગવું, પણ મને બંધ નથી. કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે સમ્યક દ્રષ્ટિને બંધ નથી. પરંતુ તે અપેક્ષાને સમજતો નથી. તે કઈ અપેક્ષાએ કીધું છે સમ્યક દ્રષ્ટિને બંધ નથી? કઈ અપેક્ષાએ કીધું? કે જેને રાગનો રાગ છૂટી ગયો છે. જેને રાગનો રાગ છૂટી ગયો, રાગનો રાગી નથી, સ્વામી નથી, માલિક નથી. જેને પોતાના સ્વભાવના ઉપર દ્રષ્ટિ ગઈ છે, જેને એનો સ્વાદ ચાખી લીધો છે, જેને સ્વભાવના પ્રેમમાં રુચિનું પરિણમન થઈ ગયું છે, અંતરંગ રુચિ પ્રગટ થઈ ગઈ છે, તેને માટે કીધું છે કે વિષય ભોગવવા છતાં તેને બંધ થતો નથી. કેમ કે તે તેને ઝેર જેવો લાગે છે. અને આપણે તેનો અનુકરણ કરીને આપણે તો સ્વચ્છંદી બનીને એમ કહે છીએ કે અમે તો સમ્યક દ્રષ્ટિ છીએ, અમે તો આટલું બધું આચરણ કરીશું, માટે અમે વિષય ભોગવી તો અમને બંધ નથી. તો તારો એ વિપર્ય છે, તારી એ મિથ્યા માન્યતા છે. કેમ એનો અર્થ કર્યો એવો કે શાસ્ત્રમાં તો લખ્યું સમ્યક દ્રષ્ટિને બંધ નથી કીધો,
તો હું પોતે સમ્યક દ્રષ્ટિ છું તો મને કેવી રીતે બંધ થાય? ઉત્તાન ઉત્પુલક વદના, કે જેમનું મુખ ગર્વથી ઊંચું ને રોમાંચિત થયું છે, એ શરીરનો ધર્મ શરીર કરે, ભોગ શરીર કરે, આત્માને શું એમ કરીને તે સ્વચ્છંદી બનીને પ્રવૃત્તિઓ કરે, તો ખરેખર તો અપેક્ષાને સમજતો નથી. તારી અંદર તો રાગની એકતા પડી છે, રાગની અંદર એકત્વ છે. તું રાગથી રક્ત છું, એનાથી વિરક્ત થવાનું છે. તારી અંદર રાગની એકતાની બુદ્ધિ પડી છે, મિથ્યાત્વ છે, અને એમ માનીશી કે મને બંધ નથી. તો કે આવા જે જીવો છે, રાગી જીવો, પદ્રવ્ય પ્રત્યે રાગ દ્વેષ મોહ વાળા જીવો, એવા જીવો ભલે મહાવ્રત આદિનું પાલન કરતા હોય, કેમ કે મહાવ્રતનો આચરણ એ પણ રાગ છે, અને એ આચરણ મારું છે એ મિથ્યા દ્રષ્ટિ છે. ભલે તેમ 5 મહાવ્રતનું આચરણ યથાયોગ્ય કરતો હોય તો એ મિથ્યા દ્રષ્ટિ છે, કેમ કે એને રાગનો પ્રેમ છે અને તે મિથ્યાત્વ ભાવ છે. શાસ્ત્રમાં ક્યાંક આવે લખાણ કે મુનિઓએ મહાવ્રત પારવા, મહાવ્રત બહુ મોટું વાત છે, એના જેવું કોઈ મોટું નથી. એ કોના માટે વાત છે? કે જેને અંદર સ્વરૂપની રમણતા થઈ છે, જેને શકલ ચારિત્ર પ્રગટ થયું છે, જે ભાવલિંગી મુનિરાજ છે, જે 6ઠા 7મા ગુણસ્થાનમાં પ્રમત અપ્રમત દશામાં ઝૂલે છે, એવા મુનિરાજને એની ભૂમિકામાં બહારની બાજુ નિશ્ચય, એને મહાવ્રત છે, નિશ્ચય મહાવ્રત છે, કેમ કે એને સ્વભાવની અંદર રમણતા થઈ, એનું નામ નિશ્ચય મહાવ્રત છે. તો બહારની બાજુ જે આચરણ આદિ છે એને વ્યવહાર મહાવ્રતનું નામ મળે છે. કે જેને નિશ્ચયનો પ્રાપ્ત થયું છે, જેને પ્રગટ થયો છે નિશ્ચય, જેને સ્વભાવની પ્રાપ્તિ થઈ છે, એવા મુનિરાજો, એની ભૂમિકામાં એ નિશ્ચય મહાવ્રત છે, સ્વભાવની અંદર રમણતા એ, અને એને બહારની બાજુનું આચરણ તે વ્યવહારે વ્રત છે. અહીં કીધું મહાવ્રત આદિનું આચરણ કરો અને સમિતિનું ઉત્કૃષ્ટતા એનું અવલંબન કરો. મંદ રાગથી તે મૌન રહે, ઓછું બોલે, નિર્દોષ આહાર લે, પોતાના માટે બનાવેલો ચોખાનો આહાર પણ ન લે. એને ખ્યાલ આવી જાય કે મારા માટે બનાવ્યો તો તે પ્રાણ જાય પણ એ આહારને કણ એ લે નહીં, એવું કડક આચરણ કરે. પરંતુ એ બધી ક્રિયાકાંડ રાગની છે, કેમ કે સ્વભાવનું ભાન નથી, એની વાત છે. એમાં તત્પર રહે તો એને પાપી કીધા, પાપી મિથ્યા દ્રષ્ટિ કીધા. મહાવ્રત પારે તોય પાપી કીધા. કેમ કે આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાને કારણે તેઓ સમ્યક્ત્વથી રહિત છે. માટે અહીં કીધું પદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ એમ માને કે હું સમ્યક દ્રષ્ટિ છું, મને બંધ થતો નથી, એને સમ્યક્ત્વ કેવી રીતે હોય? રાગ દ્વેષથી રહિત વિતરાગ દશા પ્રગટ થાય. જે આત્મા સિવાય જેને પદ્રવ્ય રાગ દ્વેષ શરીર મન વાણી બાહ્ય ચીજ કોઈ પણ પ્રત્યે રાગ રહે અને એમ માને કે હું સમ્યક દ્રષ્ટિ છું, તે વિપરીત માન્યતા છે, વિપર્ય છે. તો પદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે એમ માને કે હું સમ્યક દ્રષ્ટિ છું, મને બંધ થતો નથી, એને સમ્યક્ત્વ કેવી રીતે હોય? જેને પોતાના ભગવાન આત્મા નો પ્રેમ થયો છે, એના ઉપર દ્રષ્ટિ થઈ છે, એનું અવલંબન થયું છે, હું અતિન્દ્રિય આનંદ અને જ્ઞાનથી ભરેલો, એવી સમ્યક દ્રષ્ટિ, એને સમ્યક દ્રષ્ટિ થઈ, સત્યાર્થ દ્રષ્ટિ થઈ. એને પોતાના સિવાય, પોતાના ભગવાન આત્મા સિવાય પર પ્રત્યે ક્યારેય રાગ થતો જ નથી. એની અંદર અનંત અર્યંત સિદ્ધ ભગવાન, સાચા દેવગુરુ શાસ્ત્ર, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોના પ્રવચનો આદિ આવી ગયું, પૂજા ભક્તિ બધું આવી ગયું. એના પ્રત્યે એને ક્યાંય રાગ થતો જ નથી. અને જેને પર પ્રત્યે રાગ રહે અને પોતાને સમ્યક દ્રષ્ટિ માને, એ તો વિપરીત વાત છે. કેમ કે સમ્યક દર્શન અને ચારિત્ર દોષ એ જુદી વસ્તુ છે, બંને ભિન્ન વસ્તુ છે.
સમ્યક દર્શન પ્રગટ થયું પછી ચારિત્ર દોષ હોય છે પુરુષાર્થની નબળાઈને કારણે. શરીર વાણી તો પર વસ્તુ છે જ, પણ અંદર દયાદાન વ્રત તપ ભક્તિના પરિણામ આવે એ પણ રાગ છે. એ પણ ખરેખર તો પર વસ્તુ પર દ્રવ્ય છે. અને એના પ્રત્યે જેને રુચિ રહે એના સમ્યક દર્શન કેવી રીતે હોય? આ ધર્મની પહેલી સીડી કીધી. જેવું આત્માનું પૂર્ણ સ્વરૂપ છે તેવી પ્રતીતિ થવી, એનો અનુભવ થઈને પ્રતીતિ થવી, એને ક્યારેય પર પ્રત્યે રાગ રહેતો નથી. તે વ્રત સમિતિ પારે, ભલે 5 મહાવ્રત પારે, સમિતિ, નિર્દોષ આહાર, તો પણ જેને સ્વપરનું વિવેક ન હોય અથવા તો એનું જ્ઞાન નહીં હોવાથી, કેમ કે 5 મહાવ્રત સમિતિ એ રાગ છે, પોતાનું સ્વરૂપ નથી. પોતાનું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. જેને પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અને શુભ રાગ એ બેયનું ભિન્ન જ્ઞાન નથી, એ સમ્યક્ત્વ એને પ્રાપ્ત થતું નથી, એ સમ્યક દ્રષ્ટિ નથી. તો સ્વપરના જ્ઞાનમાં પોતાનો ભગવાન આત્મા સ્વ અને વિકલ્પ આદિથી લઈને રાગદ્વેષ આદિથી લઈને સમસ્ત પદ્રવ્યો એ પરમાં જાય. એ જેને પદ્રવ્ય અને સ્વદ્રવ્યની ભિન્નતાનું ભાન નથી, એ સમ્યક જ્ઞાની કેવી રીતે હોઈ શકે? ભલે એ 5 મહાવ્રત પારતો હોય, ભલે તે 5 સમિતિનું યથાયોગ્ય આચરણ કરતો હોય, નિર્દોષ આહાર લેતો હોય, પોતાના માટે બનાવેલો ચોખાનો આહાર પણ ન લે, તો પણ એ રાગ છે. રાગમાં ધર્મમાં માનવો અને રાગને ધર્મનું કારણ માનવું તે મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વથી મોટું કોઈ શલ્ય નથી. પોતાને બંધ નથી થતો એમ માનીને, કેમ કે એને સ્વપરનું પોતાને બંધ નથી થતો, પોતાને સમ્યક દ્રષ્ટિ માને છે, પરંતુ પર પ્રત્યે તો એને રાગ છે. પરમાં એને અધિકતા વિસ્મયતા છે. એને સ્વપરનું વિવેક જ્ઞાન નથી. તે સ્વપરનું જ્ઞાન નહીં હોવાથી તે પાપી જ છે. પછી ભલે એને 28 મૂળગુણોનું યથાયોગ્ય પાલન કરે, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ આદિનું, છતાં એ રાગ મારી ચીજ છે ને તેમાં મને કંઈક ધર્મનું કારણ થશે એવી જે દ્રષ્ટિ છે તે વિપરીત દ્રષ્ટિ છે, તે મિથ્યા દ્રષ્ટિ છે, તે પાપી છે. કેવી અલૌકિક વાત છે કે 28 મૂળગુણ પારે, 5 મહાવ્રતનું પાલન કરે તો પણ પાપી કીધા, કેમ કે સ્વભાવ તરફ દ્રષ્ટિ નથી, આત્માનું ભાન નથી. અને સમ્યક દ્રષ્ટિ જીવ હોય, જેને આત્માનું ભાન છે, જેને સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે, એનું અવલંબન છે, એને અસ્થિરતાના રાગદ્વેષ આદિ વિભાવ ભાવ વિકાર ભાવ આવે, એ ભોગ પણ લે તો એના ભોગના ભાવની નિજરા થાય છે. બહારમાં ભોગ લેતા દેખાય વૈભવ આદિના, વિષય વાસના આદિના, થતા એને નિજરા થાય. એને કઈ અપેક્ષા કીધું? મિથ્યાત્વ અને અનંતા બંધીનો અભાવ છે. ભૂમિકા અનુસાર જે ચોકડીનો સદભાવ હોય બાકી નહીં, તે પ્રકારમાં એને રાગદ્વેષ આદિ થાય છે, વિભાવ ભાવ થાય છે. અને જેટલા અંશે રાગદ્વેષ આદિ વિભાવ ભાવ થાય છે એટલા અંશે બંધ પણ થાય છે, પરંતુ તે અલ્પ સ્થિતિ, અલ્પ અનુભાગ બંધ થાય છે. તેને ગણતરીમાં ન લઈને, તેને ગૌણ કરીને તેને બંધ થતો નથી એમ કહેવામાં આવે, કેમ કે એનો સંસાર મર્યાદિત પરિહિત થઈ ગયો છે. અનંત સંસારની સામે એનો કાર મર્યાદિત થઈ ગયો. કિંચિત નિર્તમ અર્ધ ઉદ્ગલ પરાવર્તન, મેક્સિમમ ઉત્કૃષ્ટ. કેમ કે એને ભોગના ભાવની નિજરા કેમ કરી? કેમ કે એમાંથી એને રસ ઉડી ગયો છે, કેમ કે એને પોતાના સ્વભાવનો રસ ચાખી લીધો છે. માટે એને રાગમાં ને રાગના ફરમાં રસ ઉડી ગયો છે, ફીકો પડી ગયો એનો રસ. અને અજ્ઞાની જીવ એટલે કે આપણે મહાવ્રતના પરિણામમાં પણ આપણને રસ પડ્યો ને એમાં ધર્મ માનીને બેઠા, ધર્મનું કારણ માનીને બેઠા, ને મહાવ્રત પાડતા પાડતા સમ્યક દર્શન થશે, એટલે કે શુભ ભાવ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થશે, અથવા વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થશે, એનાથી ચારિત્રની પ્રાપ્તિ થશે એમ માનીશી તો એમ વિપરીત દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે. નિયમસારની અંદર આવે 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ એ આત્માનું સ્વરૂપ છે, પરંતુ એ કઈ અપેક્ષાએ? નિશ્ચય મહાવ્રત, કે જેને આત્માનું ધ્યાન કીધું,
એ ધર્મ એ આત્મા છે, પણ કયો? નિશ્ચય મહાવ્રતની વાત છે કે જેને સ્વભાવની અંદર રમણતા થઈ. આત્માનો એ ધર્મ છે, સ્વભાવની અંદર રમણતા થઈ, ચારિત્રપણો પ્રગટ થયું. એટલે કે રાગથી રહિત પોતાના સ્વરૂપમાં લીનતા થઈ, તેને ત્યાં મહાવ્રત કીધું. એની અંદર ઠેરો, એને અહીંયા મહાવ્રત કીધું. અને આ મહાવ્રત તો આત્માના ભાન વિના રાગની ક્રિયા કરે, અહિંસા આદિ વ્રતોનું પાલન કરે, એ ધર્મનું કારણ છે. અને તે એનાથી ધર્મ થશે એ વિપરીત દ્રષ્ટિ છે. કેમ કે એને સ્વપરના જ્ઞાનની ભિન્નતા છે જ નહીં. સમય દ્રષ્ટિ જીવ ચક્રવર્તીના રાજમાં પડ્યો તો પણ કહે છે એ પાપી નહીં, એ તો ધર્મી છે, એ તો મોક્ષમાર્ગી છે, તે સાધક છે, તે મુક્તિના પંથ ઉપર ચડેલો વટે માગું છે, એને મોક્ષમાર્ગ કીધું. રત્નક શ્રાવકાચારની અંદર આવે છે, ચક્રવર્તીના રાજમાં પડ્યો તો પણ તે મોક્ષમાર્ગી છે. અને જે 5 મહાવ્રતનું યથાયોગ્ય આચરણ કરે, 5 સમિતિ, 3 ગુપ્તી આદિનું, 28 મૂળગુણોનું, નગ્ન દિગંબર મુનિપણું હોય, પણ એ ધર્મનું કારણ છે આત્માના ભાન વિના. અને ધર્મનું કારણ છે અને એમાં પ્રેમ કરે, એટલે કે એમાં રુચિ કરે, એ મિથ્યા દ્રષ્ટિ છે. એને પાપી જ છે એમ કીધું. મહાવ્રતને પારે પણ રાગનો પ્રેમ છે, રાગની રુચિ છે, અને સ્વભાવની દ્રષ્ટિનો જેને અભાવ છે એ પાપી જ છે. એવો જીવ પોતાને બંધ થતો નથી એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તે છે. એ સમ્યક દ્રષ્ટિ કેવી રીતે હોય? કેમ કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય, ઠેઠ 11મા ગુણસ્થાન સુધી લઈ લીધું. 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્રપણો, અપશમિક યથાખ્યાત ચારિત્રપણો પ્રગટ થાય છે. તો 10મા ગુણસ્થાન સુધી તો છે કસાય. એ કે પૂર્ણ ચારિત્ર સ્વરૂપમાં રમણતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ચારિત્ર મોહના રાગથી બંધ તો થાય જ છે. કેમ કે ત્યાં સ્વંજલન કસાય પડેલો છે 10મા ગુણસ્થાન સુધી સૂક્ષ્મ લોક. તો તેને ચારિત્ર મોહના રાગથી પુરુષાર્થની નબળાઈને કારણે, કમજોરીને કારણે એ બંધ તો થાય છે. સમય દ્રષ્ટિને પણ રાગનો બંધ થાય છે. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી રાગથી તેને તો બંધ થાય જ છે. પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને અનુભાગ બંધ. એમાં પ્રદેશ અને પ્રકૃતિબંધ યોગના નિમિત્તે અને સ્થિતિ અને અનુભાગ બંધ કસાયના નિમિત્તે. તો કસાયનો ત્યાં અભાવ થાય 10મા ગુણસ્થાનના અંતે, પછી સ્થિતિ અને અનુભાગ બંધ થતો નથી. યોગ છે 13મા ગુણસ્થાન સુધી, તો પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય, પણ સૂકી ભીત ઉપર રેતી નાખે તરત ખરી જાય એમ ઉદયમાં આવીને નીકળી જાય છે. કેમ કે સ્થિતિ અને અનુભાગ બંધ થતો નથી. તો જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ જીવને પણ રાગથી તો બંધ થાય છે, પરંતુ તે અલ્પ સ્થિતિ અને અલ્પ અનુભાગ બંધ થાય છે. તેને ગૌણ કરીને નથી થતો એમ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. કેમ કે જ્યાં સુધી રાગ રહે છે ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ જીવ પોતાની નિંદા એટલે કે એનું એ પ્રાયશ્ચિત કરતો જ રહેશે. એને પણ શુભ રાગ આવે છે, અશુભ રાગ પણ આવે છે ભૂમિકા અનુસાર. કેમ કે સંકિતિને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન પણ આવે. 5મા ગુણસ્થાન સુધી રૌદ્ર ધ્યાન પણ હોય, 6ઠા ગુણસ્થાન સુધી આર્ત ધ્યાન પણ હોય. મુનિરાજને આર્ત ધ્યાન, મુનિરાજને પ્રમાદ આદિ. તો સંકિતિને પણ આર્ત અને રૌદ્ર ધ્યાન આવે છે, છતાં એનો રસ નથી, એને પ્રેમ નથી, એને દુઃખ જ લાગે છે. કારો નાગ જેમ જોવે એમ એ રાગને જોવે છે, એને ઝેર જોવે છે. અજ્ઞાની આપણને એની મીઠાશ લાગે છે રાગની. મહાવ્રતના પરિણામમાં મીઠાશ માની કે મેં તો કેટલોય ધર્મ કરી લીધો. થોડોક સ્વાધ્યાય કરી તો કે મેં તો ઘણો ધર્મ કરી લીધો. મેં પૂજ્ય ગુરુદેવશ્રીનું 1 કલાક પ્રવચન સાંભળ્યું, ઘણો ધર્મ કરી લીધો. પોતાનો નિજ સ્વાધ્યાય કર્યો, ઘણો ધર્મ કરી લીધો. કેમ કે આપણને એમાં મીઠાશ લાગે છે. મહાવ્રતના પરિણામ એ મારો ધર્મ છે, એમાં ધર્મને માની લીધો તો એ પાપી છે. સમ્યક દ્રષ્ટિને રાગ આવે છે, પણ પોતાની એ નિંદા એટલે કે તેનું તે પ્રાયશ્ચિત કરે છે. એ રાગને ટાળવાનો પ્રયત્ન સ્વભાવના જોરે કરે છે.
કેમ કે રાગને દુઃખ માને છે, એ દોષ માને છે, તે બંધનું કારણ છે એમ જોવે છે. કેમ કે મારા સ્વરૂપથી તે ભિન્ન જાતિનું છે, જુદી જાતિનું તે કજાત છે, એમ સમ્યક દ્રષ્ટિ માને છે. એટલે જ્ઞાન થવા માત્રથી બંધથી છૂટાતું નથી. જ્ઞાન થયા પછી પોતાનો જે ભગવાન એટલે કે જે ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એનો રસ અને દ્રષ્ટિ થઈ, એ પછી તેમાં જ લીનતા રૂપ એટલે કે શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્રથી બંધનો અભાવ થતો જાય છે, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. એટલે કે ચારિત્રપણામાં જેમ જેમ એ ચારિત્રપણો ઉગ્ર થતું જાય, એમાં વૃદ્ધિ થતી જાય, તેમ તેમ બંધ કપાતો જાય છે. શુદ્ધ ઉપયોગ રૂપ એને શુદ્ધ જોગ કીધો. અને જે શુભ અને અશુભ ભાવ એ તો આશ્રવ છે, બંધનું કારણ છે. અને શુદ્ધ જોગ તે આત્માનો વેપાર છે, નિજરાનું કારણ છે. એક શુદ્ધ યોગ અને એક શુભ યોગ, બેમાં ઘણો મોટો તફાવત છે. શુભ જોગ એ બંધનું કારણ છે અને શુદ્ધ યોગ તે સંવર નિદ્રા ધર્મનું કારણ છે. બંનેને રાગ હોવા છતાં ધર્મીને બંધ થતો નથી, એને નિજરાનું કારણ કીધું, ભોગ ભોગવતો હોવા છતાં. અને અજ્ઞાનીને તે બંધનું કારણ કીધું. અને ધર્મીને બંધ થતો નથી એમ માનીને સ્વચ્છંદે કોઈ પ્રવર્તે તો એ જીવ મિથ્યા દ્રષ્ટિ છે, અમે સમ્યક દ્રષ્ટિ છીએ, અમને ગમે તે ભાવ હોય અમે તો ભોગ લઈ, એનાથી અમને શું, એ તો શરીર કરે છે, એ મિથ્યા દ્રષ્ટિ સ્વચ્છંદી છે. અહીં કોઈ પૂછે, પ્રશ્ન કરે કે વ્રત સમિતિ તો શુભ કાર્ય છે, 5 મહાવ્રત 5 સમિતિ, શરીરનું બ્રહ્મચર્ય, જાવ જીવનું બ્રહ્મચર્ય પારે, એ બધા શુભ કાર્ય છે, છતાં તમે એ જીવને પાપી કેમ કીધો? પુણ્યવંત તો કહો. મહાવ્રત પાળે, નગ્ન દિગંબરપણું ધારણ કરે, 28 મૂળગુણોનું પાલન કરે, દુકાન ધંધા આદિ છોડી દે, જંગલમાં રહે, 5 મહાવ્રત પણ બરાબર ચોખા નિરતિચાર પારે, એ શુભ કાર્ય અને તમે પાપી કેમ કહો છો? એ શુભ કાર્ય કરનારને પુણ્યવંત ન કહીને પાપી તમે કહો છો. અશુભ ભાવને તો પાપી કહો, એ તો સમજમાં આવ્યું, પણ આ શુભ ભાવના કાર્ય કરનારને પાપી કેમ કીધું? તો કે એના જવાબમાં આચાર્ય ભગવાન કહે છે કે પાપ જ મિથ્યાત્વને જ મોટામાં મોટું પાપ કહેવામાં આવ્યું છે. ભગવાનની વાણીમાં, સિદ્ધાંતમાં, આગમમાં, ચારેય અનુયાગમાં મિથ્યાત્વને જ સૌથી મોટું પાપ કહેવામાં આવ્યું. અનંત વાર તું નવમી ગ્રેવ્ય કયો, 6 ધારામાં મુનિવ્રત ધાર અનંત બેર ગ્રેવ્ય ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ નો પાયો. અનંતવાર મહાવ્રતનું પાલન કર્યું, નગ્ન દિગંબર મુનિપણું, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું, અનંતવાર સ્વર્ગમાં ગયો, પણ આત્મજ્ઞાન રાગથી ભીન ભગવાન આત્મા અનંત સ્વરૂપ છે, એના અનુભવ એના વેદન વિના એ મહાવ્રતના પરિણામ દુઃખરૂપ છે. એમાં સુખ છે જ નહીં, એ આશ્રવ છે, બંધનું કારણ છે, ઝેરનો ઘડો છે, માટે તેને પાપી કીધું. સિદ્ધાંતમાં મિથ્યાત્વને જ પાપ કીધું છે. માટે જ્યાં સુધી મિથ્યાત્વ રહેશે ત્યાં સુધી શુભ અને અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મ દ્રષ્ટિએ અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વ રહેશે ત્યાં સુધી શુભ ક્રિયા હોય કે અશુભ ક્રિયા હોય, આ બધી ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. એટલે કે જ્યાં સુધી મિથ્યાત્વ રહેશે જીવને ત્યાં સુધી રાગના અંશમાં પણ પ્રેમ રહે છે. પર્યાય બુદ્ધિમાં જે રાગ આવ્યો, મહાવ્રતનો આવ્યો, ભગવાનની ભક્તિનો, વિનયનો, પૂજાનો, અભિષેકનો, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળવાનો, શાસ્ત્ર સ્વાધ્યાયનો, દિવ્ય ધ્વનિ સાંભળવાનો આદિ જે કંઈ પણ ભાવ આવ્યો, ઉપવાસ આદિ, એ બધો રાગ છે. આ ક્રિયાઓને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કીધો. પંચ પરમેષ્ઠીના સ્મરણને પણ પાપ કીધું. મિથ્યાત્વ હોય એની વાત છે. તો પોતાનો ભગવાન આત્મા જે અંદર જ્ઞાનનો સાગર, અતિન્દ્રિય આનંદની મૂર્તિ, એનો રસ છોડીને આપણે શું કર્યું? આ બહારના ક્રિયાકાંડમાં રસ દાખ્યો.
જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ પણ રાગ છે, રાગનો નાશ કરે ત્યારે વિતરાગ દશા એટલે કે પૂર્ણ દશા પ્રગટ થાય ત્યારે એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે છે. રાગમાં તીર્થંકર પ્રકૃતિ બંધાણી માટે કેવળ જ્ઞાન થાય છે એમ નથી. એ જે રાગમાં એટલે કે શુભ ભાવમાં તીર્થંકર પ્રકૃતિનો બંધ પડ્યો તે ભાવના અભાવપૂર્વક એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય થાય છે. એ તીર્થંકર જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાણી એ ભાવનો નાશ કરે ત્યારે કેવળ જ્ઞાન થાય છે, ત્યારે એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે છે. તીર્થંકર પ્રકૃતિનો ઉદય 13મા ગુણસ્થાને આવે છે. ચોથે, પાંચમે, છઠ્ઠે એ ગુણસ્થાને નથી આવતો. ઉદય 13મા ગુણસ્થાને આવે છે. એટલે કે જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાણી એ ભાવનો નાશ કરી પૂર્ણ વિતરાગતા થઈ ત્યારે કેવળ જ્ઞાન થયું, ત્યારે એ પ્રકૃતિ ઉદયમાં આવી. એટલે એ ભાવને પણ બંધનું કારણ કીધું, ઝેર કીધું. પૂજ્ય ગુરુદેવશ્રીએ બોટાદ સંપ્રદાયમાં જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે એમણે આ વાત પૂર્વના સંસ્કારોના ભરે કરેલી. જાહેરમાં વ્યાખ્યાનમાં 2000 લોકો સભામાં બેઠા હતા. બાજુમાં એમના મુનિભાઈ હતા, ગુરુભાઈ. એ વસરાય કરીને ઊભા થઈ ગયા. પણ એ અહીંયા પણ સંપ્રદાયમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું ખૂબ માન હતું. તેમના ગુરુએ કીધું, હીરાલાલ મહારાજે, કાનજીની વાતમાં કોઈ ખોટુંપણું ન હોય, એ સત્ય જ હોય. એ ભદ્ર પરિણામી હતા, બીજો કંઈ અભ્યાસ નહોતો એવો. પરંતુ એ પણ પૂજ્ય ગુરુદેવશ્રીને વાતને માનતા. તો પૂજ્ય ગુરુદેવશ્રી અંદર ગયા તો એમના ગુરુભાઈને કીધું, અમારે ન માનવું તો બેસવું તો ખરું. ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ નિડરતાથી કીધું, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે બંધનું કારણ છે, તે આશ્રવ છે, દુઃખનું કારણ છે, અપરાધ છે. માટે અહીં કીધું, પુણ્યના ભાવને પણ પોતાનો માનનારને પાપી કહીને મિથ્યા દ્રષ્ટિ કીધું કે જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી સર્વ શુભ અને અશુભ ક્રિયા એ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવામાં આવ્યું. એક તો એમ માની કર્મથી વિકાર થાય છે અને કર્મથી શુભ ભાવ થયો. પહેલું તો એમ માની કર્મથી વિકાર થાય. કર્મ પૂતગલ છે, જળ છે, વિકાર તો પોતાની પર્યાયમાં થાય છે. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. તો કેવી રીતે કર્મથી વિકાર થાય? કર્મથી શુભ ભાવ થયો અને શુભ ભાવથી મુક્તિ થાય તો કર્મથી મુક્તિ થાય એમ માને છે. કેમ કે શુભ ભાવ કર્મથી થાય એમ માને એ વાતમાં જ યથાર્થતા નથી, ખોટી છે. શુભ ભાવ પોતાથી થાય છે. શુભ ભાવ પોતાથી થાય, બહારમાં નિમિત્ત રૂપે કર્મ છે. પછી શુભ ભાવથી પછી ધર્મ થાય ને એનાથી મુક્તિ થાય. એનો અર્થ શું થયો? કે કર્મથી શુભ ભાવ થયો અને શુભ ભાવથી મુક્તિ થઈ તો કર્મથી મુક્તિ થઈ એવું થયું. એમ છે નહીં. અહીં તો પાપી કીધું. વ્યવહારની પ્રધાનતામાં વ્યવહારી જીવોને અશુભથી છોડાવીને શુભમાં લગાડવા, અશુભથી છોડાવીને શુભમાં લગાડવા, ત્યાં શુભ ક્રિયાને કથનચિત પુણ્ય પણ કહેવામાં આવે છે. જે જિનેન્દ્ર ભગવાનના દર્શન આદિ ન કરતો હોય એને એમ કહેવામાં આવે કે રોજ જિનેન્દ્ર ભગવાનના દર્શન કરી અને આગળની ક્રિયા કરવી એવો નિયમ લેવો. રોજ 1 કલાક નિત સ્વાધ્યાય કરો, પોતાનો નિજ સ્વાધ્યાય નિત દિવસ. એ અશુભથી છોડાવીને શુભમાં લગાડવાની વાત છે. એ ક્રિયાને કથનથી પુણ્ય પણ કહેવાય, પરંતુ તે ધર્મ નથી. અને ધર્મીનો રાગ બંધનું કારણ નથી. આમાં ક્યાંય સ્યાદવાદ મતમાં કોઈ વિરોધ નથી. મિથ્યા દ્રષ્ટિનો રાગ મ્યાવ્રત એ પાપ છે અને ધર્મીનો રાગ એ નિજરાનું કારણ કીધું. જ્ઞાનીનો રાગ નિજરાનો હેતુ, જ્ઞાનીનો ભોગ નિજરાનો હેતુ. હવે જો જ્ઞાનીનો ભોગ નિજરાનો હેતુ હોય તો પછી એ ભોગ છોડીને કેમ ચારિત્ર લેવાની વાત છે? તો કે એ દ્રષ્ટિનું જોર બતાવવા માટે ત્યાં તે અપેક્ષાએ વાત કરી છે. ત્યાં ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરી એનો અનુભવ થયો કે હું તો ચૈતન્ય સ્વરૂપ અનાદિકાળથી છું.
નિરંતર. હું તો વર્તમાન સત ધ્રુવ જ છું. જ્ઞાનીને પણ જેટલો રાગ આવે તો એને પણ બંધનનું કારણ છે. જ્યાં સુધી યથાખ્યા ચારિત્ર ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ રાગ થાય તે બંધનું કારણ, દુઃખનું કારણ છે. તો એના ભોગને કારણે નિજરા થાય એ કહેવું એ દ્રષ્ટિની અપેક્ષા એ કથન છે. એ સમયે એને રાગનો રાગ નથી, એનો માલિક નથી, તો એ કર્મની સ્થિતિ પૂરી થાય તો એ ખરી જાય છે. તે ખરી જાય છે કેમ કે નવું તો એ રાગનો રાગી ન થતો હોવાથી, એમાં રાગદ્વેષ ન થતા હોવાથી નવીન કર્મનો તો બંધ થતો નથી. એનો જે પૂર્વે કરેલા પરિણામોને આધીને જે કર્મ બંધાણું તે ઉદયમાં આવીને નીકળી જાય, સ્થિતિ પૂરી થાય. તો એ અપેક્ષા એને નિજરા કીધી. એ દ્રષ્ટિની અપેક્ષા એ કથન છે. જ્યાં સુધી એ પોતાના સ્વભાવમાં પૂર્ણ લીનતા ન કરે ત્યાં સુધી એને યથાખ્યા ચારિત્ર નથી થતું, અને ત્યાં સુધી એને રાગનો અંશ રહે છે. બંધનું કારણ જ્ઞાનીને. અજ્ઞાનીને તો મહાવ્રતને જ પાપ કીધું, અને જ્ઞાનીનો ભોગ નિજરાનું હોય તો કીધો. બંને વચ્ચે અપેક્ષા ઘણી જુદી છે. દ્રષ્ટિના આત્માનો આનંદનો રસ છે તો એ ભોગનો રાગ આવ્યો જ્ઞાનીને, ધર્મીને, તો એ કારા નાગ જેવો લાગે છે. કેમ કે જ્ઞાનીને એનો પ્રેમ ઉડી ગયો, રસ ઉડી ગયો છે, સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. વિષયમાં સુખ છે, એમાં આનંદ છે, મજા છે, એ વાત અંતરમાંથી નીકળી ગઈ. કેમ કે એને સ્વભાવનો સ્વાદ ચાખી લીધો છે. અને એ આત્મામાં આનંદ છે. આનંદના અનુભવ આગળ એને કોઈ પણ બહારની કોઈ પણ ચીજમાં, આત્મા સિવાયના પદ્રવ્યમાં આનંદ છે, માન્યતા એને ઉડી ગઈ છે. પછી ભલે ચક્રવર્તીના રાજ હોય કે ઇન્દ્રના ઇન્દ્રાસન હોય, એ બધું પુણ્યનું ફળ છે, એ ઝેર છે. તો વળી પ્રશ્ન થાય કે પદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યા દ્રષ્ટિ કીધો, એ વાત અમે સમજ્યા નહીં. અપ્રતિબદ્ધ સિદ્ધ્ય પંચમ કારના એને પ્રશ્ન થાય છે. અવિરત સમ્ય દ્રષ્ટિ વગેરેને ચારિત્રમોના ઉદયથી રાગાદી ભાવ તો હોય છે. સાહેબ સંકિતીને પણ રાગ તો આવે છે. જ્યાં સુધી સ્વરૂપમાં ચારિત્રની પૂર્ણ લીનતા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને રાગ તો આવે છે 10મા ગુણસ્થાન સુધી. અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે ચોથે, પાંચમે, છઠ્ઠે આદિ શ્રાવક ને છઠ્ઠે ભાવલિંગી મુનિરાજ ચારિત્રમોના ઉદયથી રાગાદી ભાવ તો હોય છે. તેને સમ્યક્ત્વ કેમ છે? તમે એક બાજુ એમ કહો રાગ હોય તો સંકિત ન હોય. અહીં મિથ્યાત્વ કઈ અપેક્ષા? મિથ્યાત્વ સહિત અનંતાબંધી રાગને પ્રધાનપણે કહેવામાં આવ્યો છે. મિથ્યાત્વની સાથે રહેનારો કસાય, એની અપેક્ષા એ રાગ કીધો છે. એ રાગ જ્ઞાનીને નથી. એની મુખ્યતાથી કથન છે. જેને એવો રાગ હોય છે, એટલે કે જેને પદ્રવ્યમાં તથા પદ્રવ્યથી થતા ભાવોમાં, શરીરમાં, વાણીમાં, સ્ત્રી, કુટુંબ, પરિવારમાં, આ મારી સ્ત્રી, આ મારો દીકરો, આ મારી લક્ષ્મી, એવી જેને આત્મબુદ્ધિ થાય છે. પ્રતિકૂળ સંયોગ જોઈને દ્વેષ આવે, અનુકૂળ સંયોગો જોઈને રાગ થાય. એ તો સંયોગી ચીજ છે, એ તો જ્ઞેય છે, જણાવવા યોગ્ય પદાર્થ છે. સંયોગી ચીજ કોઈનું દુઃખનું કારણ નથી. સંયોગી ચીજ એ કોઈ સુખનું કારણ નથી. સંયોગી કોઈ પણ ચીજ હોય, સર્પનું ઝેર હોય, વીછીનો ડંખ હોય, એ તો જ્ઞેય છે. જ્ઞેયમાં બે ભાગ નથી, અનુકૂળ અને પ્રતિકૂળ. એમ જ્ઞેયમાં બે ભાગ નથી. જ્ઞેય તો એક જ પ્રકારનું છે, પરંતુ આપણે અજ્ઞાન દશામાં અજ્ઞાની થઈને એના બે ભાગ પાડી દીધા. એકમાં ઠીકપણું, એકમાં ઠીકપણું, અને રાગ દ્વેષ કર્યા. એ જ મિથ્યાત્વ ભાવ છે. આને સમજ્યા વગર ભાવ ભ્રમણમાં ભટકે રાખી છે. માટે આ સમજવી તો ભાવનો અંત આવશે. બાકી અનંત ભાવ કર્યા. 84 લાખ યોનિઓમાં નરક નિગોદના પણ અનંતા ભાવ કર્યા. લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે, એવા ભાવ પણ અનંતવાર કર્યા. એના દુઃખોની વ્યાખ્યા ભગવાન પણ પૂરી કહી શકે નહીં, એવા દુઃખ વેઠા છે આત્માના ભાન વગર.
બાકી તો 5 મહાવ્રત આદિ ક્રિયા તો ખૂબ કરી રાગના પ્રેમથી. એ પરદ્રવ્યનો પ્રેમ છે. જ્યાં સુધી એમાં બુદ્ધિપૂર્વક પ્રીતિ અપ્રીતિ થાય છે તેને સ્વપરનું જ્ઞાન શ્રદ્ધાન નથી. રાગ પર છે ને ભગવાન આત્મા આનંદ કંદ સ્વરૂપ ભીન છે એવું સ્વપરની ભિન્નતાનું જ્ઞાન નથી. પછી ભલે 5 મહાવ્રતના પરિણામ હોય પણ એ રાગ જ છે અને આત્મામાં રાગ નથી. આત્મા તો જ્ઞાયક તત્વ છે અને રાગ દ્વેષ એ આશ્રવ તત્વ છે. પુણ્ય પરિણામ ભીન છે, પાપ ભીન છે, જ્ઞાયક તત્વ ભીન છે. રાગને સમયસારમાં પૂતગલ પણ કીધું, અજીવ તત્વ છે. તો બધા તત્વો ભિન્ન ભિન્ન છે. અજીવ જે છે તે જ્ઞેયપૂર્વક હે છે, જાણીને છોડવાનું છે. આશ્રવ અને બંધ છોડવા લાયક છે. સંવર અને નિદ્રા એકદેશ આંશિક પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ છે. મોક્ષ જે છે તે પૂર્ણ પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ છે. અને પોતાનો ભગવાન આત્મા જીવ તત્વ તે પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. જો આ બધું ભિન્ન ન હોય તો નવતત્વ જ કેમ એવા અલગ શું કામ ભાગ પડ્યા હોય? તો એ પુણ્ય તત્વ છે, આત્મા નહીં. આવી દ્રષ્ટિ થયા વિના, બંનેની ભિન્નતાનું દ્રષ્ટિ થયા વિના રાગ કરીને ધર્મ માને સ્વચ્છંદી એ મિથ્યા દ્રષ્ટિ છે. એને સ્વપરનું જ્ઞાન શ્રદ્ધા નથી, ભેદ જ્ઞાન નથી એમ સમજવું. રાગના કણથી પોતાનું, એની અંદર પોતાપણું માનવું, એમાં અહમપણું માનવું, એને સ્વપરનું ભેદ જ્ઞાન છે જ નહીં. નાનામાં નાનો સૂક્ષ્મ રાગનો કણ પડ્યો હોય, કેમ કે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ એને સૂક્ષ્મ રાગનો કણ પડ્યો હોય. 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન હોય એને સૂક્ષ્મ રાગનો કણ પડ્યો હોય. એના ફળ સ્વરૂપે એ 5 પરાવર્તન કરતો આવે છે. એને પોતાનો માને 5 મહાવ્રત આદિના રાગને, એને સ્વપરનું ભેદ જ્ઞાન નથી. ભગવાન આત્મા જ્ઞાયક છે અને મહાવ્રતના પરિણામ રાગ છે. એને સ્વ અને પરની ભિન્નતાનો વિવેક નથી. જે જીવ મુનિપદ લઈને વ્રત સમિતિ આદિનું પાલન કરે, દિગંબર મુનિની વાત છે, વસ્ત્ર સહિતના મુનિની તો વાત જ નથી. કપડા સહિત જે મુનિપણો માને છે તો મિથ્યા દ્રષ્ટિ છે. એને શાસ્ત્રોમાં એને મુનિ માનવા વાળા શાસ્ત્રો પણ મિથ્યા દ્રષ્ટિના કહેલા છે. શ્વેતાંબર શાસ્ત્રમાં મુનિએ આટલા કપડાં લેવા, આટલો પરિગ્રહ કરવો, એટલા ખપે, એને ધોવા, આ બધી કલ્પના મિથ્યા દ્રષ્ટિએ બનાવેલા શાસ્ત્રો છે, કલ્પિત શાસ્ત્રો છે. એ વાત તો ખૂબ દૂરની રહી ગઈ. અહીંયા તો દિગંબરમાં ધર્મમાં આવ્યો અને 5 મહાવ્રતનું પાલન કરે તો રાગ છે અને આત્મા નાયક તત્વ એનાથી ભિન્ન છે. બેનું ભેદ જ્ઞાન નથી, એ મિથ્યા દ્રષ્ટિ છે. પછી આગળ કહેશે, મુનિપદ લઈને વ્રત સમિતિ પારે તો પણ જ્યાં સુધી વ્રત સમિતિ પારતા પરજીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું, 2 હાથ જોઈને ચાલવું, ઈર્યા સમિતિ આદિનું પાલન કરવું. એટલે કે પરજીવોની રક્ષામાં ધર્મ માનવું, પરજીવની રક્ષા હું કરી શકું છું એમ માનવું, ત્યાં સુધી પણ એ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે પરજીવની રક્ષા કરી શકું છું એ તો પરદ્રવ્ય છે. એની પર્યાય તો એનાથી થાય છે, એનું આયુષ્ય છે અને તેની યોગ્યતા શરીરમાં રહેવાની એની લાયકાત છે, ત્યાં સુધી રહે છે. આયુષ્યથી રહે છે એમ કેવું એ પણ નિમિત્તથી કથન છે. શરીરમાં રહેવાની પોતાની યોગ્યતાને કારણે ત્યાં સુધી રહે છે. શરીરમાં રહેવાની યોગ્યતા છૂટી ગઈ તો દેહ છૂટી જાય છે. આયુષ્યને લઈને રહે છે એમ વ્યવહારથી કહેવામાં આવે, બાકી તો પોતાની યોગ્યતા જ ત્યાં સુધી રહેવાની છે. માટે એની દયા પારવું, એની રક્ષા કરો, એની યોગ્યતા, ખરેખર તો એની યોગ્યતા છે ત્યાં સુધી રહેશે. તું એની રક્ષા કેવી રીતે કરી શકે? કોઈ જીવની તું રક્ષા કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, અહેતુક છે. શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું એટલે જોઈને ચાલવું. પગમાં કોઈ જીવ નીચે ન આવી જાય એમ પગ મૂકવા, શરીરની પ્રવૃત્તિ કરવી, આ બધી પરદ્રવ્યની ક્રિયા, એટલે કે પરદ્રવ્યના નિમિત્તે થતા શુભ ભાવો, એનાથી જે પોતાનો મોક્ષ માને, એમાં ધર્મ માને, તે મિથ્યા દ્રષ્ટિ છે. હવે બીજું, પરજીવોનો ઘાત થવો. પહેલા પરજીવોની રક્ષા, પરદ્રવ્યની ક્રિયા છે એની પોતાની માને તો મિથ્યાત્વ કીધું, અને પરજીવોનો ઘાત થવો એ તો એને કારણે થાય છે. અયત્નાચાર રૂપે પ્રવર્તવું,
આ પદ્રવ્યની ક્રિયાથી તથા પદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જ પોતાને બંધ થતો માને, ઓલામાં મોક્ષ થતો માને, આમાં બંધ થતો માને. અશુભથી બંધ માને ને શુભથી બંધ, મોક્ષ માને બંધ કપાય, ધર્મ માને, બંને બંધના જ કારણ છે. બે માન્યતાવાળા, વિપરીત માન્યતાવાળા મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે શુભ અને અશુભ બે અશુદ્ધ ભાવ છે અને બે બંધના કારણ છે. ત્યાં સુધી એને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું. શુભથી બંધ થાય છે અને એનો પોતાનો માને, અને અશુભથી પણ બંધ થાય છે અને એને પણ પોતાનો માને, તો તેને અશુભથી બંધ માને, શુભથી નહીં, શુભથી મોક્ષ માને, તો એને ખરેખર સ્વપરનું જ્ઞાન થયું નથી, મિથ્યા દ્રષ્ટિ છે. કરુણા કરવી એ પણ મિથ્યાત્વ ભાવ કીધો. કુનકુન આચાર્ય દેવના શ્લોકમાં છે, પર તિર્યંચ અને મનુષ્ય દુઃખી થાય તે દુઃખી છે એવી મમતા કરીને મારા છે અને મને દુઃખ થાય છે તેમ દેને દુઃખ થાય છે એવી કરુણા કરવી એ મિથ્યાત્વનું લક્ષણ છે. જન્મ જરા મરણ રહિત થવું, જો એ થવું હોય તો આ બધા ભાવોથી નિવૃત્તિ લેવાની વાત છે. થાય ભૂમિકા અનુસાર, પરંતુ એમાં એનો રસ નથી હોતો. કેમ કે એ માને છે કે શુભ અને અશુભ ભાવ બંને બંધનનું કારણ છે. એક ભાવથી રક્ષા કરું તો એનાથી મને કલ્યાણ થશે, ને એકમાં પરને મારું એવો અશુભ ભાવ બંધનું કારણ છે, તો બંને બંધના કારણ છે. એકને બંધનું કારણ માનવું અને એકને બંધનું કારણ નહીં માનવું, બંને મિથ્યાત્વના લક્ષણો છે. અનુકંપા એટલે શું? તો પછી અનુકંપા ક્યાં છે? પોતાના રાગની મંદતા થઈ, કશાયની મંદતા થઈ છે. નિશ્ચયથી તો અનુકંપા તો વિતરાગી પરિણીતિ જે છે તે જ અનુકંપા છે. પોતાની દયા કરવી, પોતાની કરુણા કરવી. ભગવાનને કરુણાવંત કીધા ષષ્ઠ ખડાગમમાં, એ કરુણા અકસાય છે, વિતરાગી કરુણા છે, રાગ નહીં. પ્રભુને કરુણાવત કીધા, દયાવંત કીધા. 1008 નામની અંદર આવે છે. પ્રભુ કૃપાવંત છે, કરુણાવંત છે, દયાવંત છે. એ વિતરાગી પર્યાયના નામ છે. હા, ફરી વાત. ષષ્ઠ ખડાગમની અંદર પ્રભુને કરુણા, પરિવાર ઓવારો હવે અવાજ આવે છે? હવે તો ષષ્ઠ ખડાગમમાં પ્રભુને કરુણાવંત કીધા, એમને દયાવંત કીધા. એ વિતરાગી પર્યાયના નામ છે. એનો અર્થ એમ નથી કરુણાવંત કીધા તો કરુણાનો રાગ આવે, એમ નહીં. વિતરાગી પર્યાયનું નામ છે. લોકોની માન્યતા એટલી બધી વિપરીત થઈ ગઈ છે કે ભગવાનનો સંદેશ છે જીવો અને જીવા દો. એ વાત વિતરાગની છે જ નહીં. જીવો અને જીવા દો એ અંગ્રેજની વાત છે, વિતરાગી વાત નથી. તો એનો તરત વિરોધ થયો કે સોનગઢ વાળા જીવો અને જીવાદોનો વિરોધ કરે છે. એ વાણી વિતરાગની છે જ નહીં. આયુષ્યથી જીવે અને આયુષ્યથી જીવાદો એ વાત વિતરાગની છે જ નહીં. વિતરાગી વાત તો જીવત્વ શક્તિ છે. 47 શક્તિમાં પહેલી શક્તિ જીવતર શક્તિ. તો કે જીવતરમાં જ્ઞાન, દર્શન, આનંદ, સત્તા આદિ એનાથી જીવવું એ જીવનું જીવન છે. આયુષ્યથી, શરીરથી જીવવું એ કઈ આત્માનું નથી. મહાવીરનો સંદેશ જીવો અને જીવા દો. રથયાત્રામાં નીકળે ત્યારે બોલે એ વાત જ ખોટી છે. કોણ જીવે ને કોણ જીવા દે? પોતાના દર્શન, જ્ઞાન, આનંદ અને સત્તાથી જીવવું એ જીવન છે, અને એ પોતાનું જીવન છે. પરનું જીવન પણ એ જ રીતે છે. સમયસરની બીજી ગાથામાંથી આ પહેલી શક્તિ કહી. 47 શક્તિની વાત આવે છે તો અનંત શક્તિ, એમાં મુખ્યત્વે 47 શક્તિની વાત છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ પોતાનું મંથન કરીને બીજી 54 શક્તિ કાઢેલી, પણ છે તો અનંત શક્તિ, એમાં પહેલી શક્તિ સમયસર બીજી ગાથામાંથી કીધી. જીવો ચરિત દસણ હણદ દીટો તહી સમય જાણ. એ જીવતર છે.
વંદિતુ શવ સિદ્ધિ ઓગલ કમે પદ સદિત ચત જાણ પર સમય. રાગમાં સ્થિત છે તે મિથ્યા દ્રષ્ટિ પર સમય છે, અને જે આત્મામાં સ્થિત છે તે સ્વસમય છે. એ જીવનું જીવન છે. જીવો ચરિત દસણ હણદ તીડો, એમાંથી જીવતર શક્તિ કાઢી. દિગંબરની સંતોની વાણી સિવાય આ વસ્તુ ક્યાંય જોવા નહીં મળે. ત્યાં તો બીજે અન્ય જૈન મતમાં તો કર્મથી વિકાર થાય છે, શુભ ભાવથી ધર્મ માનીને બેઠા છે. અજ્ઞાની જીવ રક્ષા આદિમાં શુભ બંધ નથી માનતો. જીવ રક્ષા આદિમાં શુભ ભાવમાં બંધ નથી માનતો, અશુભને જ બંધ માને છે, તો એ મિથ્યા દ્રષ્ટિ છે. બે બંધના કારણ છે. મહાવ્રતના પરિણામ એ પણ બંધનું કારણ, અને અવ્રતના પરિણામ એ પણ બંધનું કારણ. જ્યાં સુધી એને સ્વપરનું જ્ઞાન નથી થયું ત્યાં સુધી બંધના કારણ છે. પછી પણ બંધનું જ કારણ છે, પરંતુ તે અલ્પ સ્થિતિના અલ્પ અનુભાગ બંધ થતો હોવાથી તેને કદાચ આજ નેટના પ્રોબ્લેમ હોય, કાં તમારે કાં મારે. બસ આપણે 5 મિનિટમાં પૂરું જ કરીએ આજ વહેલું. તો કે ત્યાં સુધી એને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું. હા, પણ પૂરું કરીએ આપણે 5 મિનિટમાં જ, બરાબર. પછી કાલ લેશું ફરી વાર. શુભથી બંધ ન થતો અશુભથી જ બંધ માને તો એને સ્વપરનું જ્ઞાન છે જ નહીં. કેમ કે બંધ મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા હતા. બંધ પોતાના અશુદ્ધ ભાવ, એટલે અશુદ્ધની અંદર શુભાશુભ બંને ભાવ આવી ગયા, અને અશુદ્ધ ભાવથી જ બંધન થતું હતું, અને શુદ્ધ ભાવથી મોક્ષ થતો હતો. મહાવ્રત અને અવ્રતના પરિણામ બંને અશુદ્ધ છે, ને અશુદ્ધ ભાવથી બંધ થાય અને શુદ્ધ ભાવથી મુક્ત થાય છે. શુભ ભાવથી નહીં, શુદ્ધ ભાવથી થાય છે. માટે બંધ અને મોક્ષ અશુદ્ધ અને શુદ્ધ ભાવોથી થતા હતા. શુભાશુભ ભાવો તો બંધના કારણ હતા. ચાહે મહાવ્રતના પરિણામ હોય, ભગવાનના વિનયના પરિણામ હોય, ભક્તિના, પૂજાના, દયાના, દાનના, મંદિર બનાવવા આદિ, એ શુભ ભાવ છે, આવે છે, પણ છે બંધનનું કારણ. દુનિયાને આકરવું પડે, પણ છે સત્ય વસ્તુ. દુનિયા માને કે ન માને, સતની સંખ્યાની જરૂર નથી. થોડા માને તો પણ એ સત જ છે. ભલે એક જ માને તો પણ એ સત છે. માટે અહીં કીધું બંધ અને મોક્ષ તો પોતાના અશુદ્ધ અને શુદ્ધ ભાવોથી થતા હતા. તો રક્ષા શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું, આદિ પદ્રવ્યની ક્રિયાથી અને પદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભ ભાવોથી પોતાનો મોક્ષ માને, એ બંધનું ખરેખર કારણ છે, મોક્ષ નથી. બંધ મોક્ષ તો પોતાના પરિણામોથી થાય છે. ચાહે મહાવ્રતનું પાલન કરે, ચાહે સમિતિ ગુપ્તિ આદિ, શરીરથી જાવ જીવ બ્રહ્મચર્ય પાળે, એ શુભ ભાવ છે, શુદ્ધ ભાવ નથી. બ્રહ્મચર્ય તો ખરેખર પોતાના ભગવાન આત્માની અંદર રમવું, ચરવું, જમવું, એ બ્રહ્મચર્ય છે. શુભ ભાવ તો અબ્રહ્મ છે, બ્રહ્મચર્ય નહીં. શુભ ભાવ રાગ છે, અનાચાર છે. સ્વભાવનો શુદ્ધ ઉપયોગ એ જ આચાર છે, અને એમાં જ રમવું, ચરવું, જમવું. વિશેષ ચર્ચા આપણે આજે થોડું પ્રવચન સ્વાધ્યાય વહેલો પૂરો કરી નેટના પ્રોબ્લેમને કારણે. તો આપણે પણ આજે પૂજ્ય ગુરુદેવશ્રીને યાદ કરીને, આજે એમનો સમાધિ દિવસ છે, એમને કહેલી વાતને પોતાના સ્વભાવના લક્ષ્ય વિચારી, ચિંતન મનન મંથન કરીને આપણે પણ તેમના સાચા અનુયાયી બનશું, તો જ એને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે. બોલવામાં તો અત્યારે બધા ગ્રુપોમાં પોસ્ટો ઘણી બધી આવે, પરંતુ સાચા શ્રદ્ધાંજલિ, સાચા અનુયાયી ક્યારે કહેવાય? તેમણે બનાવેલા માર્ગ ઉપર ચાલી, તો આપણે પણ તેમણે બતાવેલા માર્ગ ઉપર પોતાના સ્વભાવના લક્ષ્ય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. ચાવાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક, સોવાણી મસ્તક ચડો સદા દેત હોતો. નમો રિંટાણં નમો સિદ્ધાણં નમો ઐરણં નમો વૈજણં નમો લે સવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં સાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં
चत्तारि शरण भोजामि अरिहत्य शरण भोजामि सिद्धे शरण भोजामि साहु शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि। बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो। बोलिए श्री जिनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य ब्रह्मकारी श्री सद्गुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्न मूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो जय हो।